નમસ્કાર, વંદે માતરમ. હું વંદનાબેન પટેલ, શ્રી વશિષ્ઠ વિદ્યાલય વાવ ગુજરાતી માધ્યમમાં ધોરણ 6માં ગણિત વિષય ભણાવું છું. તો ધોરણ 6નું ચેપ્ટર 11 બીજ ગણિતમાં આપણે થોડી અભિવ્યક્તિઓ અને દાખલા જોઈશું. તો પહેલો પ્રશ્ન છે, નીચેની વિગતોની અભિવ્યક્તિ કરો. આગળના વિડીયોમાં આપણે અભિવ્યક્તિ શીખી ગયા. આ ફરી બે રકમવાળી અભિવ્યક્તિ જોઈએ. વયના 5 ગણામાં 3 ઉમેરતા. ગણા એટલે ગુણ્યા. આગળના વિડીયોમાં તમને કીધું છે ગણા એટલે ગુણ્યા, ને ભાગતા એટલે ભાગાકાર, માં ઉમેરતા એટલે સરવાળો અને માંથી બાદ કરતા એટલે બાદબાકી. તો વયના 5 ગણામાં 3 ઉમેરતા. વયના 5 ગણા એટલે 5y વત્તા 3. વયના 5 ગણામાંથી 3 બાદ કરતા એટલે બાદબાકી. તો વયના 5 ગણા એટલે 5y ઓછા 3. વાયને -8 વડે ગુણતા. વયને -8 વડે ગુણતા એટલે y ગુણ્યા -8, પરંતુ ચલ આગળ, સંખ્યા આગળ અને ચલ પાછળ એટલે -8y. વાયને -8 વડે ગુણી મળતા પરિણામમાં 5 ઉમેરતા. માં ઉમેરતા એટલે સરવાળો. પહેલાં શું કીધું કે વાયને -8 વડે ગુણવાના એટલે ગુણાકાર કરવાનો એટલે કેટલા થાય? -8y. માં ઉમેરતા એટલે સરવાળો, તો -8y વત્તા 5. ઓકે. વાયને 5 વડે ગુણી મળતા પરિણામને 16માંથી બાદ કરતા. વયને 5 વડે ગુણી એટલે 5y. મળતા પરિણામને 16માંથી બાદ કરવા કીધું છે. શેમાંથી બાદ? 16માંથી બાદ કરવાનું એટલે 16 ઓછા 5y. 16 ઓછા 5y. વયને -5 વડે ગુણી મળતા પરિણામમાં 16 ઉમેરતા. પહેલાં વયને 5 વડે ગુણવાનું કીધું છે એટલે -5y ગુણાકાર કરવાનો, મળતા પરિણામમાં 16 ઉમેરતા એટલે કે વત્તા 16 એટલે -5y વત્તા 16. માં ઉમેરતા એટલે સરવાળો, માંથી બાદ કરતા એટલે બાદબાકી, ને વડે ગુણતા એટલે ગુણાકાર, ને વડે ભાગતા એટલે ભાગાકાર. ચલો હવે આપણે આ પ્રમાણેના દાખલા જોઈએ. દાખલા ગણો. રકમ વાંચું છું. એક લંબચોરસ ખંડની લંબાઈ તેની પહોળાઈના 3 ગણા કરતાં, 3 ગણા એટલે ગુણ્યા, કરતાં 4 મીટર ઓછી છે. 4 મીટર ઓછી. તેની પહોળાઈ 2 મીટર. આપણને પહોળાઈ શું આપી દીધું છે? કૌંસમાં 2 મીટર. 2 મીટર પહોળાઈ આપણને આપી જ દીધી છે. તો લંબચોરસ ખંડની પહોળાઈ બરાબર કેટલી? 2 મીટર. ખંડની પહોળાઈ કેટલી આપી છે? 2 મીટર. હવે શું કીધું? લંબચોરસ ખંડની લંબાઈ એ તેની પહોળાઈના 3 ગણા કરતાં 4 મીટર ઓછી છે. શોધવા શું કીધું છે? કે લંબચોરસ ખંડની લંબાઈ શોધવા કીધું છે. તો લંબચોરસ ખંડની લંબાઈ પહોળાઈના 3 ગણા. કેટલા કીધા? પહોળાઈના 3 ગણા. તો પહોળાઈના 3 ગણા એટલે 3 ગુણ્યા પહોળાઈ કરતાં 4 ઓછી છે. ઓછી એટલે શું કરવાનું? આપણે બાદબાકી કરવાની. 3 ગણા કરતાં 4 ઓછી એટલે ઓછા 4. પણ પહોળાઈ તો આપણને શું આપી છે? 2 મીટર આપી છે, બરાબર ને? પહોળાઈ 2 મીટર આપી એટલે 3 ગુણ્યા 2 ઓછા 4. 3 ગુણ્યા 2 એટલે 3b ઓછા 4 મીટર. 3b ઓછા 4 મીટર. લંબચોરસ ખંડની લંબાઈ બરાબર 3 ગુણ્યા પહોળાઈ. પહોળાઈના 3 ગણા ઓછા 4, તો 3b ઓછા 4 મીટર. 3b ઓછા 4 મીટર. આગળનો દાખલો જોઈએ. એક લંબચોરસ પેટીની ઊંચાઈ h સેમી છે. તેની લંબાઈ ઊંચાઈ કરતાં 5 ગણી. 5 ગણી એટલે ગુણાકાર. અને પહોળાઈ લંબાઈ કરતાં 10 સેમી ઓછી છે. બરાબર છે? લંબાઈ અને પહોળાઈને પેટીની ઊંચાઈના સંદર્ભમાં દર્શાવો. અહીંયા આપણને શોધવા શું કીધું છે? લંબચોરસ પેટીની લંબાઈ પણ શોધવા કીધી છે અને ઊંચાઈ પણ શોધવા કીધી છે. ઊંચાઈ આપેલી છે, બરાબર છે? આપણને ઊંચાઈ આપી દીધી છે. આગળ તો લંબચોરસ પેટીની ઊંચાઈ કેટલા સેમી છે? h સેમી. ઊંચાઈ આપણને આપી દીધી છે h સેમી. હવે શોધવાનું શું છે? લંબચોરસ પેટીની લંબાઈ એ ઊંચાઈ કરતાં 5 ગણી છે. શોધવા શું કીધું? લંબાઈ. તો લંબચોરસ પેટીની લંબાઈ બરાબર 5 ગણી એટલે ગુણ્યા થાય 5 ગુણ્યા h, બરાબર? એટલે કેટલી થાય? 5h સેમી. તો લંબચોરસ પેટીની લંબાઈ 5h સેમી. ઓકે. હવે જોઈએ આપણે વળી આ પેટીની પહોળાઈ એ લંબાઈ કરતાં 10 સેમી ઓછી છે. શોધવા શું કીધું છે?
પહોળાઈ શોધવા કીધી છે પણ શું કીધું લંબાઈ કરતાં 10 ઓછી એટલે લંબાઈ આપણને ખબર છે લંબાઈ કેટલી આવી આપણી પાસે 5 સેમી એના કરતાં 10 ઓછી એટલે શું કરવાનું આપણે બાદબાકી બરાબર છે તો લંબચોરસ પેટીની પહોળાઈ કેટલી થાય લંબાઈ ઓછા 10 ઓછી પરંતુ લંબાઈ કેટલી છે આપણી પાસે 5h એટલે 5h ઓછા 10 સેમી 5h ઓછા 10 સેમી તો પેટીની પહોળાઈ 5h ઓછા 10 સેમી અને લંબાઈ કેટલી છે 5h સેમી થેન્ક યુ